નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખંભાત તાલુકાના ઉંદેલ ગામમાં ઉત્તરાયણ પર્વ પહેલા જ પતંગ લૂંટવાના પ્રયાસ દરમિયાન 15 વર્ષીય રાજ સોલંકીનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું છે। આ દુઃખદ ઘટનામાં ગામમાં ભારે શોકનો માહોલ પેદા કરી દીધો છે। તો મળતી માહિતી મુજબ રાજ સોલંકી સાંજના સમયે ગાય ભેંસ બાંધવા બનાવેલ લોખંડના પતરાવાળા ઓરડા પર ચડી પતંગ પકડી રહ્યો હતો। પતંગ પકડતા સમયે આડડાના પતરા નીચે પસાર થતી વીજ વાયર સાથે સંપર્કમાં આવી જતા વીજ શોર્ટ સર્કિટ થતા રાજને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગતા જ રાજ પતરા ઉપરથી નીચે પટકાયો હતો। ગંભીર ઇજાઓ પહોંચતા રાજનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। ખંભાત રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આડડાના વીજ વાયર પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી। પોલીસે મૃતકના પરિવારને જાણ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।